હેલો, કેમ છો બધા સ્ટુડન્ટ્સ? મજામાં? વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ મેથેમેટિક્સ. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 2 જેમનું નામ છે સંબંધ અને વિધેય. ચેપ્ટર 2 સંબંધ અને વિધેય. તો આપણે સંબંધ અને વિધેય ચેપ્ટરનું આજે સ્ટડી કરવાનું છે. બહુ વધારે ડેપ્થમાં ના જતા આજે આપણે પ્રાઇમરી એનો મિનિંગ સમજીએ કે સંબંધ અને વિધેય શું કહેવા માંગે છે. બરાબર, વધારે ડેપ્થમાં આપણે નથી જતા. આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજવાનું છે કે શું સંબંધ છે અને શું વિધેય છે અને બંને વચ્ચેનો તફાવત શું છે. બીજું એ કે 11-12 અને ઓલ્સો ફોર ફર્ધર સ્ટડીઝ ધીસ ચેપ્ટર ઇઝ વેરી મોસ્ટ IMP ચેપ્ટર. ઓકે, તો જુઓ, સૌથી પહેલાં આપણે સંબંધ સમજવાની ટ્રાય કરીએ. તો તમે લોકો જ્યારે હોટેલમાં જાઓ છો ત્યારે તમારી પાસે એક મેનુ કાર્ડ હોય તો એની ડાબી સાઈડ તમે જોઈ શકો છો કે બધી વાનગીઓના નામ હશે જુદી જુદી. ક્લિયર? અને સામેની સાઈડ છે એ બધી વાનગીઓની શું હશે? કિંમત. તો હવે આપણે એ બે વચ્ચે એક સંબંધ ડેવલપ કરવો છે. તો હવે તમે કહેશો કે સર એ તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થયું, મેથ્સમાં આપણે સંબંધ કઈ રીતના ડેવલપ કરી શકીએ? તો તમે સમજજો કે ગમે ત્યારે મારે સંબંધ ડેવલપ કરવો હોય તો જુદી જુદી બે વસ્તુ જોશે. માની લો કે મારે ભાઈ અને બહેનનો સંબંધ ડેવલપ કરવો છે તો એક ભાઈ હશે ને એક બેન હશે, એક છોકરો ને એક છોકરી. એવી જ રીતના તો જ્યારે આપણે મેથ્સમાં જ્યારે રિલેશન એટલે કે સંબંધ જ્યારે ડેવલપ કરવાની વાત આવે ત્યારે આપણે જે બે વસ્તુ રાખવાની છે એ વસ્તુનું નામ છે ગણ. બરાબર, તમે 9મા અને 10મા ધોરણમાં ગણ વિશે ઘણું બધું ભણી ગયા. તો આપણે હવે બે ગણ ઉપર સંબંધ કઈ રીતે ડેવલપ થાય એ જોઈએ. બરાબર, એક્ઝામ્પલ જે આપણે અત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ રાખીએ છીએ. તો હવે આપણે હોટલવાળા એક્ઝામ્પલ ઉપર પાછા આવીએ તો શું કીધું મેં તમને? ડાબી સાઈડ વાનગીઓના નામ હશે અને જમણી સાઈડ એ બધી કિંમતોના વાનગીઓની શું હશે? કિંમત. તો જોઈ શકો આપણે અહીંયા આપણે હવે બે ગણની જરૂર પડશે. તો ચાલો ગણ A, ગણ B, બધા અહીંયા બોર્ડ પર ધ્યાન આપશે. ગણ એમાં હું 3 ઘટક રાખું છું, X, Y અને Z. ગણ બીમાં પણ 3 ઘટક છે, 5, 10 અને 15. હવે જો શું કરું છું, આ ગણ એના જે ઘટક છે X, Y અને Z એ ત્રણેય ઘટકને ગણ બીના ત્રણેય ઘટક સાથે હું કનેક્ટ કરું છું. બરોબર, તો અહીંયા ધ્યાન આપશે બધા. તો ઘટક X છે એ કનેક્ટ થાય છે 5 સાથે, ઘટક Y છે એ કનેક્ટ થાય છે 15 સાથે અને ઘટક Z છે એ કનેક્ટ થાય છે 10 સાથે. સમજજો, તમે હોટલમાં છો, ડાબી સાઈડ બધી વાનગીઓના નામ છે, જમણી સાઈડ એની કિંમત છે. હવે ડાબી સાઈડ જે વાનગીઓના નામ છે એને મેં અહીંયા કીધું છે ગણ A. એટલે સ્ટુડન્ટ્સ હવે તમે સારી રીતના સમજી શકો છો કે આ ગણ એમાં જે 3 ઘટક છે X, Y અને Z એ અત્યારે તમારા માટે એક વસ્તુ છે એવું માની લ્યો. બરાબર, X, Y અને Z શું છે? કોઈક વસ્તુ છે. અને સામેની સાઈડ જે 5, 10 અને 15 છે એ શું છે? એ વસ્તુની કિંમત છે. ચેન્જ શું છે? ડિફરન્સ ક્યાં આવે છે? હોટલમાં મેનુ કાર્ડમાં આ બાજુ મસાલા ઢોસા હોય તો એની એક્ઝેક્ટ સામે જેનો રેટ આપેલો હોય 50 રૂપિયા કે 60 રૂપિયા વોટેવર. બરાબર, તો અહીંયા શું થાય છે? મેં એક કનેક્શન જે ક્રોસમાં કરેલું છે કે Y નામની જે વસ્તુ છે એની કિંમત 15 રૂપિયા છે અને Z નામની જે વસ્તુ છે એની કિંમત 10 રૂપિયા છે અને X નામની જે વસ્તુ હતી એની કિંમત કેટલી છે? 5 રૂપિયા. બરોબર, કનેક્શન શું દર્શાવે છે? આ સાઈડ બધી વસ્તુ છે, આ સાઈડ એની કિંમત છે. તો હવે X છે 5 સાથે કનેક્ટ થાય છે એનો મતલબ શું થયો? વિચારજો કે વસ્તુ X ની કિંમત 5 રૂપિયા છે. બરોબર, તો ચાલો હું નીચે લખી નાખું. વસ્તુ X ની કિંમત 5 રૂપિયા છે. હવે આગળ વધીએ
તો આ જે વસ્તુ x છે એ કનેક્ટ થઈ છે 15 સાથે, એનો મતલબ એવો થયો કે આ વસ્તુ y છે એની કિંમત 15 રૂપિયા છે. બરોબર, એ લખી નાખીએ. વસ્તુ y ની કિંમત 15 રૂપિયા છે અને z નામનો ઘટક છે એ 10 સાથે કનેક્ટ થાય છે, એનો મતલબ એવો થયો કે વસ્તુ z ની કિંમત 10 રૂપિયા છે. એ લખીએ આપણે, વસ્તુ z ની કિંમત 10 રૂપિયા છે. હવે નિરાતે સમજજો, શું આપણું વર્ક શું હતું? મારે એક સંબંધ એસ્ટાબ્લિશ કરવો છે, સંબંધ પ્રસ્થાપિત કરવો છે. કોની વચ્ચે? મારી પાસે બે ગણ છે, જોજો, ગણ A અને ગણ B. તો મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે અહીંયા જે 3 મેં વિધાન લખેલા છે એમાં તમને કોમન શું દેખાય છે, કે ત્રણેયમાં સામાન્ય હોય. તો બધા ફટાફટ કહેશે કે સર આ જે ત્રણેય વાક્ય છે ને એમાં અમને આ કિંમત તમે જે લખેલું છે ને ત્રણેયમાં કોમન છે. યસ, તો તમારો આન્સર આવી ગયો કે કિંમત છે, કિંમત એ જ આપણો સંબંધ છે. કોના માટે? ગણ A અને ગણ B માટે. સમજજો, ગણ A માં કોણ હતું? x. ગણ B માં કોણ હતું? 5. તો x કનેક્ટ થઈ જાય 5 સાથે. તો શું કામ x એ 5 સાથે કનેક્ટ થયો? કારણ કે x ની કિંમત કેટલી છે? 5 રૂપિયા. y કનેક્ટ થયો 15 સાથે. શું કામ? y ની કિંમત શું છે? 15 રૂપિયા. અને એવી જ રીતના z કનેક્ટ થઈ છે 10 સાથે. શું કામે? z ની કિંમત 10 રૂપિયા છે. તો હવે તમને આન્સર મળી ગયો કે અહીંયા જે મેં બે ગણ લીધેલા હતા એ બે ગણ કયા સંબંધથી જોડાયેલા છે? કિંમત નામના સંબંધથી જોડાયેલા છે. બરોબર, તો આપણે અહીંયા લખી નાખીએ કિંમત. બરોબર, સમજાઈ ગયું? આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થયું. ઘણાને એમ થશે કે સર આપણે આ બધી કંઈ માથાકૂટ કરવી નથી, તમે અમને મેથ્સમાં સમજાવો કે કઈ રીતના સંબંધ આપણે ચેક કરી શકાય. તો આપણે એક મેથેમેટિકલ એક્ઝામ્પલ લઈએ. ફરી પાછું કીધું એમ કે સંબંધ ડેવલપ કરવા માટે બે વસ્તુ જોશે અને મેથ્સમાં એ બે વસ્તુ એટલે બે ગણ. બરોબર, તો અહીંયા ધ્યાન આપો. સેકન્ડ એક્ઝામ્પલ શું કરું છું? જુઓ, બે ગણ લીધા A અને B. ગણ A માં 3 ઘટક રાખું છું અત્યારે, 1, 2, 3. અને ગણ B માં પણ 3 ઘટક રાખું છું, 1, 4, 9. હવે કનેક્શન હું આપું છું કે 1 છે એ 1 સાથે કનેક્ટ થાય છે, 2 છે એ 4 સાથે કનેક્ટ થાય છે, 3 છે એ 9 સાથે કનેક્ટ થાય છે. હવે થોડુંક વિચારો, થોડોક મગજને ભાર આપો કે અહીંયા ગણ A અને ગણ B કયા સંબંધ દ્વારા જોડાયેલા છે. જો કંઈક ને કંઈક સંબંધ હશે એ ફાઇનલ છે. શું કામે ફાઇનલ છે? કારણ કે ગણ A ના જે 3 ઘટક છે એને મેં ગણ B ના 3 ઘટક સાથે ઓલરેડી કનેક્ટ કરી દીધા છે, એટલે કંઈક ના કંઈક સંબંધ છે એ ફાઇનલ છે. પણ વિચારો કે કયો સંબંધ હશે, એ જ આપણા માટે મેઇન ટાસ્ક છે. વિચારો, એક છે એ કનેક્ટ થઈ જાય એક સાથે, એમાં તમને વધારે બહુ આઈડિયા ન આવે. તો હવે બીજું જુઓ કે બે જે કનેક્ટ થાય છે 4 સાથે, એટલે ઘણા બધાને એવો લાઈટ થાય કે સર 2 નો વર્ગ 4 થાય છે એવું અમારા સર કહેતા. તો ઉપર માટે પાછું ચેક કરી લ્યો કે 1 નો વર્ગ 1 છે, તો તમને આન્સર મળશે હા. તો 1 છે એ 1 સાથે કનેક્ટ છે, શું કામે? 1 નો વર્ગ 1 છે. 2 છે એ 4 સાથે કનેક્ટ થાય છે, શું કામે? 2 નો વર્ગ 4 છે. પાછું આ ત્રીજો ઘટક છે એના માટે પણ એ પાલન થવું જોઈએ. તો ચેક કરી શકો છો બધા મારી સાથે કે 3 નો વર્ગ 9 છે, એટલા માટે જ સાહેબ અહીંયા 3 જઈ 9 સાથે કનેક્ટ કરેલા છે. તો હવે તમે સમજી શકો છો કે અહીંયા ગણ A અને ગણ B કયા સંબંધ દ્વારા જોડાયેલા છે? વર્ગ નામના સંબંધ દ્વારા જોડાયેલા છે. વધારે તમારે સમજવું હોય તો હું અહીં લખું છું, જોજો બધા, કે 1 નો વર્ગ 1 છે, 2 નો વર્ગ 4 છે અને 3 નો વર્ગ 9
છે. તો ત્રણેયમાં કોમન એવું શું છે સાહેબ? તો બધા કહે છે કે આ વર્ગ છે, વર્ગ છે એ બધામાં કોમન છે. તો જે કોમન વસ્તુ હોય ને, કોમન વસ્તુ એ જ આપણા માટે સંબંધ બને છે. કોના માટે સંબંધ બનશે? ગણ એ અને ગણ બી માટે. તો હવે હું ફાઇનલ એવું કહું છું કે અહીંયા ગણ એ અને ગણ બી એ વર્ગ નામના સંબંધથી જોડાયેલા છે. કયા સંબંધથી? વર્ગ નામના સંબંધથી જોડાયેલા છે. આ થયું એક મેથેમેટિકલ એક્ઝામ્પલ. બરોબર, બધા નિરાતે વિચારજો કઈ રીતના આખી પ્રોસિજર થાય છે. ક્લિયર? જે કંઈ પણ પ્રોસિજર છે વર્ગ, તો એ ત્રણેય માટે થાય છે. એટલા માટે ફાઇનલ આન્સર આપણો શું આવી ગયો? વર્ગ. પહેલા એક્ઝામ્પલમાં શું થતું હતું? ત્રણેયમાં કોમન શું હતું? કિંમત. એટલા માટે કિંમત છે એ આપણો શું બની ગયું હતું? સંબંધ. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ સંબંધ નામનો. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિલેશન એન્ડ ફંક્શન. કે સંબંધ અને વિધેય વચ્ચે શું તફાવત છે? બે વર્ડ આપેલા છે ચેપ્ટરમાં, સંબંધ અને વિધેય. જોઈ શકો છો બધા અહીંયા, સંબંધ અને વિધેય. તો કાંઈક ને કાંઈક તો તફાવત એમાં હોવો જ જોઈએ. બરાબર, બે શબ્દ છે સંબંધ અને વિધેય. કાંઈક ને કાંઈક તફાવત હોવો જરૂરી છે જ અહીંયા. તો શું તફાવત છે એના માટે આપણે ફરી પાછું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. એમાંથી તમને વધારે આઈડિયા આવશે કે સંબંધ અને વિધેય વચ્ચે શું તફાવત છે. અને લાસ્ટમાં આપણે એક વિધેયની જે વ્યાખ્યા છે એ આપણે એક એસ્ટાબ્લિશ કરવાની છે. ક્લિયર? તો બધા અહીંયા સાથે રહેશે. આ એક્ઝામ્પલ તમે નોટ ડાઉન કરી લેજો. ચાલો અહીંયા ધ્યાન આપશે બધા. હું એક એક્ઝામ્પલ લઉં છું. બરોબર, પછી આપણે જોઈએ એમ આગળ કઈ રીતના પ્રોસિજર થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, બે ગણ રાખું છું એ અને બી. ક્લિયર? ચાલો ઓકે, બે ગણ લઈ લીધા છે જેના નામ છે ગણ એ અને ગણ બી. ગણ એમાં ત્રણ ઘટક રાખું છું, એક્સ, વાય અને ઝેડ. અને બીમાં બે ઘટક રાખું છું, 5 અને 10. હવે બધા જોવે છે અહીંયા કે એક્સ છે એ 5 સાથે કનેક્ટ થાય છે અને વાય છે એ 10 સાથે કનેક્ટ થાય છે. હવે આ એક્ઝામ્પલને આપણે પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટ કરવું હોય તો હું શું બોલું છું બધા નિરાતે સાંભળશે. તમે કોઈ દુકાને કંઈક વસ્તુ લેવા માટે જાઓ છો તો એ દુકાનમાં જે વસ્તુ રહેલી છે કે જે વેચવા માટે રાખેલી છે એ બધી વસ્તુઓનો ગણ એટલે તમારે સમજવાનું છે ગણ એ. બરોબર છે? શું છે ગણ એ? કે દુકાનમાં જે વસ્તુ વેચવા માટે મૂકેલી હોય એ બધી વસ્તુઓ. અને ગણ બી છે એ પર્ટિક્યુલર એ દરેક વસ્તુઓની શું છે? કિંમત. અહીંયા 5 અને 10 શું છે? એ પર્ટિક્યુલર વસ્તુની કિંમત છે. બધા સાથે રહેજો. ગણ એ છે એ દુકાનમાં વેચવા માટે મૂકેલી વસ્તુઓ અને ગણ બી એ શું દર્શાવશે? એ વસ્તુની કિંમત. હવે સાંભળજો, તમે કોઈ દુકાને જાઓ છો અને દુકાનદારને કહો છો કે ભાઈ મને એક એક્સ નામની વસ્તુ આપો. કોઈ પણ નામ હોઈ શકે, હું અહીંયા એક્સ નામ આપું છું કે એક્સ નામની વસ્તુ આપો. હવે વસ્તુ લેશો એટલે ચૂકવણી કરવી પડશે રૂપિયાની. તમે વસ્તુને પાછળ ફેરવું તો એમાં MRP પ્રાઇસ લખેલી છે 5 રૂપિયા. શું કામે ભાઈ 5 રૂપિયા? તો કે સર તમે કનેક્ટ કરેલું છો એક્સને 5 સાથે કનેક્ટ કરેલું છે. તો એનો મતલબ એવો થાય કે ભાઈ વસ્તુ એક્સની કિંમત કેટલી છે? 5 રૂપિયા. બરોબર છે? હવે કોઈ બીજો વ્યક્તિ આવ્યો, એ એમ કહે છે કે ભાઈ મને વાય નામની કોઈ એક વસ્તુ આપો. તો એટલે વાય નામની વસ્તુ આપે છે અને વાય છે તમે આકૃતિ પર જોઈ શકો છો કે 10 સાથે કનેક્ટ છે. એટલે એનો મતલબ એવો થાય કે વાય નામની જે વસ્તુ હતી એની કિંમત કેટલી હશે? 10 રૂપિયા. પણ પ્રોબ્લેમ હવે આવે છે સાહેબ. શું કામે? મેં દુકાનદારને કીધું કે ઝેડ નામની વસ્તુ આપો. દુકાનદારે મને વસ્તુ આપી દીધી. મેં વસ્તુમાં પાછળ ચેક કર્યું તો MRP પ્રાઇસ કંઈ છે જ નહીં. શું કામ એવું થાય છે? કારણ કે ઝેડ છે એ કોઈ સાથે કનેક્ટ થતો જ નથી.
તો એનો મતલબ એવો થયો કે ઝેડ નામની વસ્તુ છે એ દુકાનમાં વેચવા માટે મૂકેલી છે, વેચવા માટે મૂકેલી છે, પણ એ વસ્તુની કંઈ કિંમત છે જ નહીં. એવું શું કામે થાય છે? કારણ કે ઝેડ છે એ કોઈ સાથે કનેક્ટ થતો નથી. બરોબર, ઝેડ છે એ કોઈ સાથે કનેક્ટ થતો નથી. એટલે હવે નિરાતે સાંભળજો કે વસ્તુ ઝેડની કોઈ કિંમત છે જ નહીં, છતાં પણ એને દુકાનમાં વેચવા માટે મૂકેલી છે જ. તો આવું પ્રેક્ટિકલી પોસિબલ થશે નહીં, તમે વિચારી શકો છો. બરોબર, હવે પછી એમ કહેતા નહીં કે સર મારા મામાની દુકાન છે ને, હું વસ્તુ લેવા જાઉં છું, એ મને આપી દે છે. એ તો એક મામા અને ભાણેજનો એક તમારો પ્રત્યેનો ભાવ છે, એટલે વસ્તુ તમને ફ્રીમાં આપે છે, પણ એ વસ્તુની કોઈ પર્ટિક્યુલર કિંમત તો હશે જ. એ ફાઇનલ છે, વસ્તુની કિંમત તો હશે જ. પણ અહીંયા આ ઉદાહરણ એવું કહેવા માંગે છે કે ઝેડની કોઈ કિંમત નથી. તો હાઉ ઇઝ ધીસ પોસિબલ? બરોબર છે, પ્રેક્ટિકલી આ પોસિબલ થતું નથી. તો જે પ્રેક્ટિકલ પોસિબલી થતું નથી એ છે, અહીંયા હું ચોકડી મારી દઉં છું. બરોબર, કે આ વિધેય બનશે નહીં. પ્રેક્ટિકલ જે પોસિબલ નથી સાહેબ, એ કોઈ દિવસ વિધેય બનશે નહીં. બરોબર, ચાલો હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. ગણ એ, ગણ બી, હવે ગણ એમાં જે ઘટક છે એ છે એક્સ, વાય અને ઝેડ. બરોબર, અને ગણ બીમાં જે ઘટકો છે એ છે 5, 10, 15 અને 20. હવે બધા અહીંયા જોવે છે કે એક્સ કનેક્ટ થાય છે 5 સાથે, વાય કનેક્ટ થાય છે 10 સાથે, ઝેડ કનેક્ટ થાય છે 15 સાથે. ઉદાહરણ એ જ છે, ગણ એ છે એ બધી વેચવા માટે મૂકેલી વસ્તુઓનો ગણ છે, ગણ બી છે એ બધી વસ્તુઓની કિંમત છે. એક્સ 5 સાથે કનેક્ટ થઈ છે એટલે સાહેબ હવે અમને ખબર પડી ગઈ છે કે એક્સની કિંમત 5 રૂપિયા છે. વાય છે એ 10 સાથે કનેક્ટ થઈ છે એટલે હવે બધાને ખબર પડી ગઈ કે વાયની કિંમત કેટલી છે? 10 રૂપિયા. ઝેડ છે એ 15 સાથે કનેક્ટ થાય છે, એનો મતલબ એવો થયો કે ઝેડની કિંમત કેટલી છે? 15 રૂપિયા. પણ હવે સર આમાં જે 20 રૂપિયા છે, 20 રૂપિયા, તો 20 રૂપિયાની કોઈ વસ્તુ છે જ નહીં. તો સમજજો હવે આવું પોસિબલ થાય કે નહીં? આમાં શું થતું હતું કે વસ્તુ ઝેડની કોઈ કિંમત નથી. અહીંયા શું થાય છે કે 20 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ નથી. એવું એટલા માટે થાય છે કે 20 છે એ કોઈ સાથે કનેક્ટ થતો નથી. તો હવે તમે વિચારો કે તમે દુકાને જઈને એમ કીધું કે ભાઈ 20 રૂપિયાની કિંમતની કાંઈક વસ્તુ મને આપો, તો દુકાનદાર પાસે એવું જરૂરી નથી કે 20 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ હોય જ. હવે એ કદાચ ના પડે તો તમે એમ ન કહો કે ભાઈ તો તમે દુકાન બંધ કરી દો. તમે કોઈ પર્ટિક્યુલર વસ્તુ માગતો એ વાત બરોબર છે, પણ તમે કંઈક પર્ટિક્યુલર કિંમતની વસ્તુ માગો છો. સાદું એક્ઝામ્પલ લઈ લ્યો સાવ, કે તમે કોઈ 4 વ્હીલના શોરૂમે જાઓ છો અને ત્યાં જઈને એમ કીધું કે ભાઈ શેઠ મને 5 લાખની કિંમતની કોઈ એક ગાડી બતાવો, મારે લેવી છે. એટલે ઓલો સર કહે છે કે સર થોડુંક બજેટ તમે વધારી દો તો 7 લાખની કિંમતની મસ્તની એક નવી જ ગાડી લોન્ચ થઈ તમને આપીએ. તમે એમ કહેશો કે ભાઈ મારું બજેટ 5 લાખ રૂપિયા છે, તમારે એ ગાડી હોવી જ જોઈએ તમારા શોરૂમમાં, નહીંતર તમારો શોરૂમ બંધ કરી દો. તો આ ભાઈ વ્યાજબી વાત કહેવાય નહીં. તમે એક ડિમાન્ડ કરો છો કે 5 લાખની કિંમતની જ મને વસ્તુ જોઈએ. બરોબર, એટલે આ વાત છે વ્યાજબી કહેવાય નહીં. એના શોરૂમમાં ઘણી બધી 4 વ્હીલ છે, ઘણી બધી ગાડીઓ છે, પણ પર્ટિક્યુલર 5 લાખની કિંમતની ગાડી હોવી જ જોઈએ, એ જે વ્યાજબી કહેવાય નહીં. એટલે આવું પોસિબલ થઈ શકે છે રિયલ લાઈફમાં કે તમે કોઈ કિંમતની વસ્તુ માગો છો અને દુકાનદાર પાસે એ ન પણ હોય, એના કરતાં ઓછી કિંમતની પણ હોઈ શકે અને વધારે કિંમતની પણ હોઈ શકે. એટલા માટે એવું કહી શકાય કે આ 20 છે એ કોઈ સાથે કનેક્ટ થતો નથી. તો રિયલ લાઈફમાં આવું સર ઘણી બધી દુકાને અમે પણ ફીલ કરેલું છે, અમે પણ એક્સપિરિયન્સ કરેલો છે, આવું પોસિબલ થાય છે. બરાબર, અને બધાને થયું જ હોય. તો અહીંયા હું રાઈટ પાડું છું કે આ જે વિધેય બની શકશે. બરાબર, જે પોસિબલ થાય છે એ બની શકશે. ઓકે, લેટ્સ ટેક અ થર્ડ એક્ઝામ્પલ. ગણ એ, ગણ બી, ગણ એમાં 3 ઘટક રાખો છો, એક્સ, વાય અને ઝેડ. ગણ બીમાં
ઘટક રાખો છો 5, 10, 15 અને 20. હવે x છે એ કનેક્ટ થાય છે 5 સાથે, x છે ફરી પાછો કનેક્ટ થાય છે 10 સાથે, y છે કનેક્ટ થાય છે 15 સાથે અને z છે કનેક્ટ થાય છે 20 સાથે. હવે મિત્રો તમે y નામની કોઈ વસ્તુ માંગો છો એની કિંમત 15 રૂપિયા હશે એટલા માટે y છે એ કનેક્ટ થાય છે 15 સાથે. z નામની વસ્તુ માંગો છો એની કિંમત 20 રૂપિયા હશે એટલા માટે z છે કનેક્ટ થાય છે 20 સાથે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તમે જ્યારે x નામની વસ્તુ માગો છો અને તમે એ વસ્તુ હાથમાં લીધી અને પાછળ ફેરવી તો એમાં 2 MRP લખેલી છે. અથવા તો દુકાનદાર તમને એમ કહે છે કે ભાઈ તું 5 રૂપિયા પણ આપ અને 10 રૂપિયા પણ આપ. તો એનો મતલબ શું થયો કે વસ્તુ xની 2 કિંમત છે. હવે આવું તમે વિચારો કે આવું કોઈ દિવસ થાય જ નહીં કે કોઈ એક વસ્તુની 2 કિંમત છે. ફરી પાછું, કોઈ એક વસ્તુની 2 કિંમત છે, આવું પોસિબલ થશે નહીં. તો રિયલ લાઈફમાં જે પોસિબલ નથી એના માટે આપણે શું કરી દઈએ છીએ? ખોટાની નિશાની. એનો મતલબ એવો થયો કે વિધેય બનશે નહીં. ઓકે, લેટ્સ ટેક અ ફોર્થ એક્ઝામ્પલ. ગણ A, ગણ B, ગણ A માં છે 3 ઘટક x, y, z અને ગણ B માં ઓનલી વન એલિમેન્ટ ઇઝ ધેર 15. x કનેક્ટ થાય છે 15 સાથે, y કનેક્ટ થાય છે 15 સાથે, z પણ કનેક્ટ થાય છે 15 સાથે. સમજો, તમે વસ્તુ x માંગી એની કિંમત 15 રૂપિયા, વસ્તુ y એની પણ કિંમત 15 રૂપિયા અને વસ્તુ z એની પણ કિંમત 15 રૂપિયા. આવું પોસિબલ થઈ શકે ખરા? તમે જ જરાક વિચારજો, મગજ ઉપર થોડુંક જોર આપો તો તમને આખું ચિત્ર જે ક્લિયર થશે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે ભાઈ તમારા બાઇકમાં મસ્ત મજાના તમારી ધૂનમાં જતા હતા અને એક ભાઈબંધનું ધ્યાન ગયું ઓલા સેલ ઉપર. ખબર છે અત્યારે બધા ઘણા સેલ એવા બોર્ડ મારેલા હોય અને એમાં લખેલું હતું કે કોઈ પણ બૂટની જોડી તમે લો માત્ર રૂપિયા 250 કે 250 રૂપિયામાં અહીંયા અમારા સેલમાંથી તમને કોઈ પણ શૂઝ છે 250 રૂપિયામાં મળશે. તો સમજો, સેલ એક જ છે, સેલ શું છે? એક છે. એની અંદર શૂઝ છે, બૂટ એ ઘણા બધા હશે. તો અહીંયા x, y અને z છે બધા બૂટ છે. આ પણ કંઈક અલગ કંપનીનું હશે, આ પણ કંઈક અલગ કંપનીનું હશે અને z છે એ પણ કંઈક અલગ કંપનીના શૂઝ હશે. બરોબર? તો વસ્તુ ઘણી બધી છે પણ બધાની કિંમત કેટલી છે? સરખી. થાય કે નહીં પોસિબલ? જો આ થતું હોય તો જ આ પાડજો. સેલમાં વસ્તુ ઘણી બધી છે, શૂઝ ઘણા બધા છે, કિંમત બધાની કેવી છે? સેમ. બરોબર? ત્યાં કેટલી કિંમત હતી? 250. તો અહીંયા મેં x, y અને z બધાને કનેક્ટ કર્યા છે 15 સાથે. તો એનો મતલબ એવો થાય કે બધી જ વસ્તુ જેની કિંમત સરખી હોઈ શકે ખરા? સર આ થોડુંક વ્યાજબી લઈ ગયો કે આવું પોસિબલ થાય છે. તો જે પોસિબલ થતું એને આપણે હા જ પાડીએ છીએ. બરોબર? જે પોસિબલ થતું એને આપણે હા પાડીએ છીએ તો એને કહેવાય છે વિધેય. બરોબર? આ છે એ વિધેય બનશે. અથવા તો તમે એમ પણ જોઈ શકો છો કે કોઈ બાલાજીની છે, બાલાજીની વેફર, તો એમાં ઘણી બધી ફ્લેવર આવે છે. કોઈ તમે મસાલા વેફર લ્યો તો એના કેટલા પ્રાઇસ હોય છે? 5 રૂપિયા હોય છે. અને તમે ટોમેટો વેફર માગશો તો એના પણ કેટલા હોય છે? 5 રૂપિયા. તો વસ્તુ 2 ડિફરન્ટ છે, x અને y. મસાલા વેફર, ટોમેટા વેફર, બેયની કિંમત કેટલી છે? સેમ. કેટલા રૂપિયા? 5 રૂપિયા. તો આ પોસિબલ થાય છે. તો આખું આપણે જે મોટું બધું આવડું મોટું એક્ઝામ્પલ લીધું, ઘણી બધી ડિસ્કશન કરી, એમાંથી ફાઇનલ તારણ ઉપર શું આવવાનું છે? વોટ ઇઝ યોર ફાઇનલ કન્ક્લુઝન? કે એવું કહી શકાય કે અહીંયા જે મેં 4 એક્ઝામ્પલ લીધેલા હતા એ બધા જે સંબંધ તો હતા જ, પહેલેથી કહી દઉં છું, બધામાં જો સંબંધ તો હતો જ. કયો સંબંધ હતો? ફરી પાછું કહું તમને, કિંમત નામનો સંબંધ હતો બધામાં. કિંમત. અત્યાર સુધી આપણે કિંમત જ કર્યું. એનો મતલબ કે બધાય જે સંબંધ તો હતા જ, પણ એમાંથી 2 પ્રકારના એક્ઝામ્પલ. કયા પ્રકારના? એક બીજા નંબરનું અને ચોથા નંબરનું જે એક્ઝામ્પલ હતું એ વિધેય બને છે. શું કામે? તો એ છે કંઈક સ્પેશિયલ પ્રકારનો સંબંધ છે એટલા માટે વિધેય બને છે. ક્લિયર? એટલે હવે હું અહીં એક વાત લખું છું કે દરેક સંબંધ એ વિધેય બને. મારો ક્વેશ્ચન તમને છે કે દરેક સંબંધ એ વિધેય બનશે? જોવો, બધા સંબંધ હતા? તમે કહેશો હા. તો આ 4 જે વિધેય બન્યા? તમે કહેશો ના.
તો આવું સ્ટેટમેન્ટ જે સાચું નથી કે દરેક સંબંધ વિધેય બને છે. અમુક બનશે, અમુક નહીં બને. બરોબર? એટલે આમાં હું ખોટાની નિશાની પાડી દઉં છું. ખોટું મીન્સ કે દરેક સંબંધ જે વિધેય બની શકે નહીં. કોઈક સંબંધ જે વિધેય બને અને કોઈક સંબંધ વિધેય ન પણ બને. હવે બીજી વાત લખું છું અહીંયા કે વિધેય અને સંબંધ. આ એવું સ્ટેટમેન્ટ છે કે દરેક વિધેય જે સંબંધ છે. તો સમજો અહીંયા વિધેય કોણ હતું? આ બે વિધેય હતા. તો જોવો જોઈએ એ વિધેય બે ને એની પહેલા સંબંધ તો હતા જ ને. તો આ સ્ટેટમેન્ટ સાહેબ સાચું છે કે દરેક વિધેય છે એ સંબંધ છે. એટલા માટે અહીંયા રાઈટ પડી દઉં. બરોબર? હવે આ બધું સમજ્યા પછી તમારે માત્ર ખાલી 2 પોઈન્ટ યાદ રાખવાના છે. ચાલો પહેલો પોઈન્ટ જોવો જોઈએ. વિધેય કયું કયું નહોતું બન્યું? તો પહેલા અને ત્રીજા નંબરનું જે છે એ વિધેય બન્યું નહોતું. શું કામે? તો આમાં છે ને ઝેડ છે એ કોઈ સાથે કનેક્ટ થતો નથી. ગણ એનો ઘટક ઝેડ છે એ કોઈ સાથે કનેક્ટ થતો નથી. એટલા માટે આપણે ના પાડી કે વિધેય છે નહીં. તો આના ઉપરથી હવે હું ફાઇનલ કન્ક્લુઝન ઉપર એવું આવું છું કે ગણ એનો પ્રત્યેક ઘટક જોડાયેલો હોવો જોઈએ. ગણ એનો પ્રત્યેક ઘટક જોડાયેલો હોવો જોઈએ તો એ વિધેય બનશે. તો અહીંયા ઝેડ છે એ જોડાતો નહોતો એટલા માટે એ વિધેય બનતું નથી. અથવા તો હું એમ પણ કહી શકું કે ગણ એનો કોઈ પણ ઘટક જોડાયા વિના રહી જવો જોઈએ નહીં. ગણ એનો કોઈ પણ ઘટક જોડાયા વિના રહી જવો જોઈએ નહીં. બરોબર? તો અહીંયા હું લખું છું કે ગણ એનો કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. બાકી રહેવો જોઈએ નહીં એનો મતલબ કે જોડાયા વિનાનો બાકી રહેવો જોઈએ નહીં. અને બીજો પોઈન્ટ, આ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે સંબંધનું, એ શું કામ વિધેય ન બન્યું? તો તમે બધા જ કહેશો કે સર આપણો પ્રોબ્લેમ આ હતો એક્સ. એક્સમાં વાંધો શું પડ્યો મિત્રો તમને કે એક્સ છે એ 2 ઘટક સાથે કનેક્ટ થઈ છે. જુઓ એક્સ છે એ 2 ઘટક સાથે કનેક્ટ થાય છે. તો હવે હું એક કન્ક્લુઝન ઉપર એવું આવું છું કે ગણ એનો કોઈ પણ ઘટક એક કરતાં વધારે ઘટક સાથે જોડાવો જોઈએ નહીં. અહીંયા ગણ એનો જે એક્સ નામનો ઘટક હતો એ 1 કરતાં વધારે, એનો મતલબ કે 2 ઘટક સાથે કનેક્ટ થાય છે. એટલા માટે આપણે ના પાડી દીધી કે આપેલ સંબંધ છે એ વિધેય નથી. ફાઇનલ કન્ક્લુઝન ઉપર આવી ગયા કે ગણ એ છે, ગણ એ એનો પ્રત્યેક ઘટક બરોબર અથવા તો કોઈ પણ ઘટક 1 કરતાં વધારે ઘટક સાથે જોડાવો જોઈએ નહીં. ડન? તો હવે હું આપણે લખી નાખીએ કે ગણ એનો કોઈ પણ ઘટક 1 કરતાં વધુ ઘટક સાથે જોડાવો ન જોઈએ. તો સ્ટુડન્ટ હવે આપણે ફાઇનલ વિધેયની ડેફિનેશન એટલે કે વિધેયની વ્યાખ્યા જોવી છે કે વિધેયની વ્યાખ્યા શું છે. તો અહીંયા ધ્યાન આપશે બધા. ડેફિનેશન ક્લિયર? ચાલો. કોઈ 2 અરિક્ત ગણ A અને B માટે જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય તો તેવા સંબંધને વિધેય કહે. એકદમ બેઝિક ડેફિનેશન તમને અહીં આપેલી છે. શું કહે છે કે કોઈ 2 અરિક્ત ગણ. સવાલ થશે બધાને, શું સર અરિક્ત ગણ શું છે? તો સમજો, અરિક્ત એટલે ખાલી ન હોય એવો ગણ. શું કીધું મેં?
અરિક્ત એટલે ખાલી ન હોય એવો ગણ, કે એ ગણમાં ઓછામાં ઓછો એક ઘટક તો હોવો જ જોઈએ, એ ગણ જે સાવ ખાલી ન હોવો જોઈએ. ફરી પાછું, કોઈ બે અરિક્ત ગણ ખાલી ન હોય એવા ગણ એ અને બી માટે જો ગણ એ નો પ્રત્યેક ઘટક, પ્રત્યેક ઉપર હું બહુ ફોકસ કરું છું, વાય સમજો બધા, પ્રત્યેક ઘટક, પ્રત્યેક એટલે બધા જ ઘટક, તો જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય તો તેવા સંબંધને વિધેય કહે છે. અને બીજો એક આઈએમપી કે જેના પર ફોકસ કરી શકાય એવો વર્ડ છે અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક. લખું છું અહીંયા, અનન્ય એટલે એક અને માત્ર એક. બરોબર છે? તો જો આવી રીતના જોડાયેલો હોય તો તેવા સંબંધને વિધેય કહે છે. એટલે ફાઇનલ આપણે એ જોવાનું છે કે ગણ એના પ્રત્યેક ઘટક, પ્રત્યેક એટલે બધા જ ઘટક કેવી રીતના જોડાવા જોઈએ, તો કે ગણ બી ના અનન્ય ઘટક સાથે, અનન્ય એટલે એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલા હોય તો તેવા સંબંધને વિધેય કહે છે. તો જુઓ આમાં આપણે વિધેય શું કામ નહોતું બનતું, પેલું એક્ઝામ્પલ તમે જોશો અહીંયા, તો આ સંબંધ જે વિધેય શું કામ નહોતું બનતું, તો કે ઝેડ છે કનેક્ટ થતો નથી, અને આપણે ડેફિનેશનમાં એવું કીધું છે કે પ્રત્યેક ઘટક છે કનેક્ટ થવો જોઈએ, તો અહીંયા ઝેડ છે કનેક્ટ થતો નથી એટલા માટે આપણે ના પાડી દીધી કે વિધેય નથી. બરોબર? આમાં જોઈ લો તમે બધી શરતનું પાલન થાય છે. આપણે જરાક રિવાઇઝ કરીએ. એક્સ છે કનેક્ટ થઈ ગયો છે તો કે આ એક જ ઘટક સાથે કનેક્ટ છે, વાય જે 10 સાથે કનેક્ટ થઈ ગયો છે અને પાછું એક જ ઘટક સાથે કનેક્ટ છે, અને ઝેડ છે 15 સાથે કનેક્ટ થઈ છે, એક જ ઘટક સાથે કનેક્ટેડ છે. તો આપણે જે વિધેય બનવા માટેની જે બધી જ શરતો છે કે બધા જ ઘટકનો વારો આવી જવો જોઈએ, તમે કહેશો કે હા સર વારો આવી ગયો, એક જ આન્સર મળવો જોઈએ બધાનો, એક જ એટલે કે એક જ ઘટક સાથે જોડાવવો જોઈએ, તમે કહેશો કે હા સર, તો આપેલા સંબંધ છે એ વિધેય છે. આ વિધેય શું કામ નહોતું બનતું, તો પહેલાં તમે કહેશો કે સર એક્સ વાય ને ઝેડ બધાનો વારો તો આવી ગયો, એનો મતલબ કે પહેલી શરત છે એ આપણે અહીંયા સમાધાન થાય છે, પરંતુ આ શરત છે એ સમાધાન થશે નહીં. કઈ શરત? અનન્યવાળી. અનન્ય શું કામે નહીં થાય? કારણ કે અનન્ય એટલે એક અને માત્ર એક, પણ અહીંયા એક છે તો બે ઘટક સાથે કનેક્ટ થાય છે, એટલા માટે આપેલ સંબંધ જે વિધેય નથી. અને લાસ્ટ છેલ્લું એક્ઝામ્પલ સંબંધનું, એમાં જુઓ તો તમે બધા જ ઘટકનો વારો આવી ગયો જોડાવા માટે, તમે કહેશો કે હા, અને પાછું બધા જ ઘટક છે એ એક અને માત્ર એક જ ઘટક સાથે કનેક્ટ થઈ છે કે એક કરતાં વધારે ઘટક સાથે કનેક્ટ થઈ છે, તમે કહેશો કે ના સર બધા જ એકદમ ડાયા છે, એક્સ છે એ પણ એક જ સાથે કનેક્ટ થઈ છે 15 સાથે, વાય છે એ પણ ફક્ત એક જ ઘટક સાથે કનેક્ટ થઈ છે, અને ઝેડ પણ તમે જોઈ શકો છો કે ફક્ત એક જ ઘટક સાથે કનેક્ટેડ છે. તો આમ હવે તમને ખબર પડી કે ફાઇનલી કે વોટ ઇઝ રિલેશન એન્ડ ફંક્શન, સંબંધ શું છે અને વિધેય શું છે, બે એકદમ અલગ અલગ વસ્તુઓ છે. ગમે તે સંબંધ હોય, બરોબર, હવે જે પર્ટિક્યુલર પ્રકારનો સંબંધ હોય તો એ વિધેય બનશે, બરોબર, પર્ટિક્યુલર એટલે આવડવા, ક્લિયર? તો પર્ટિક્યુલર સંબંધ છે એ વિધેય બનશે, અને બાકીના જે બીજા સંબંધો છે એ વિધેય બનતા નથી, ક્લિયર? એટલે ખાસ આ બધા ડેફિનેશન નોટ ડાઉન કરી લેજો, નિરાતે સમજજો શું છે. બીજી વાત એ કે ફંક્શનને વિધેયને ઇંગ્લિશમાં કહેવાય છે ફંક્શન. શું કહેવાય છે સ્ટુડન્ટ્સ? ફંક્શન. એનો જે પહેલો આલ્ફાબેટ છે આવડવા એફ, બરોબર છે, એફ. તો આપણે જનરલી વિધેયને સ્મોલ એફ દ્વારા દર્શાવીશું મોસ્ટ ઓફ કેસમાં, બાકી ઘણા બધા એના બીજા આલ્ફાબેટ છે, પણ મોસ્ટ ઓફ કેસમાં એને કેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ એફ વડે. તો અહીંયા 4 એક્ઝામ્પલમાંથી આપણું જે બીજું અને ચોથું છે એ વિધેય બને છે. તો હવે જોઈએ એને કઈ રીતના મેથેમેટિકલી એને રિપ્રેઝન્ટ કરી શકાય. તો જો તમારે આવી રીતના કરવાનું થાય, બરોબર, કે વિધેય જેના માટે બે ગણ જોશે, એક છે ગણ એ અને બીજો છે ગણ બી. હવે આ વિધેય બને છે તેને લખવું કઈ રીતના, તો આગળ એક તમારે રીતના સ્મોલ એફ કરી નાખવાનું, પછી એક આમ સેમિકોલન આવશે 2 ટપકા, અને પછી ગણ એ થી ગણ બી સુધી આવી રીતના એક એરો આવશે, એટલે એને વચાઈ આવી રીતના નિરાતે સાંભળજો બધા, કે ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી. શું વચાય? ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી. એટલે ગુજરાતીમાં એનો મતલબ એવો થયો કે ગણ એ થી ગણ બી પરનું વિધેય, બરોબર.
અને ચાલો ફોર્થ એક્ઝામ્પલ છે એ પણ વિધેય બને છે તો એને પણ આપણે લખી નાખીએ કે એફ ફ્રોમ એ ટુ બી, ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી. તો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં તમે આ બધું જોઈ ગયા કે સંબંધ અને વિધેય શું છે અને મેઇન એનો ડિફરન્સ શું છે, અને આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થ્રુ જ બધું આપણે સમજેલા છીએ કે સંબંધ અને વિધેય શું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંબંધ અને વિધેયના આવા જ કંઈક હજી અલગ કોન્સેપ્ટ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ.